ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નારાયણ વાસુદેવાય નમઃ. ઓમ પરમાત્મને નમઃ. આપણે સતચિત આનંદ પરમાત્માના સ્વરૂપને જાણવા માટે આપણે આપણા મૂળ સ્વરૂપ આત્માને ઓળખી અને પરમાત્માનો અનુભવ કરવાનો છે. એટલે કેવળ એકમાત્ર પરમેશ્વર સર્વશ્રેષ્ઠ છે એવું માની અને એ જ આપણા સ્વામી છે અને એનું જ શરણું આપણે યોગ્ય છે અને એ જ પરમાત્મા આપણને પરમ ગતિ અને પરમ આશ્રય આપનાર છે અને એ જ પરમાત્મા પરમ હિતકારી છે અને સર્વ સૌનો સ્વામી છે. એમના સિવાય આ જગતમાં આપણું કોઈ કલ્યાણ કરનાર નથી. પરમાત્મા એ મહાન નિયામક, નિયંત્રક અને જગતના સંચાલન છે. એવી દૃઢ શ્રદ્ધા વિશ્વાસ સાથે પરમાત્માની ભજન કરવાનું છે. નિસ્વાર્થ ભાવે પરમાત્મા સાથે શ્રદ્ધા વિશ્વાસ રાખી, અનન્ય પ્રેમ રાખી અને આપણા અભિમાન, વ્યભિચાર અને સ્વાર્થનો ત્યાગ કરી અને પરમાત્માનું ભજન કરવાનું છે. નિત્ય નિરંતર પરમાત્માનું ભજન કરવા માટે આપણે જાગૃત અવસ્થા રાખી આપણી એક એક ક્ષણ, એક એક પળ પરમાત્મામય જાય. નામ સ્મરણ સતત આપણા મનમાં, મુખમાં ગુંજવું જોઈએ અને ભગવાનનું નામ એક ક્ષણ પણ વિસ્મૃતિ ના થાય એ ભક્તિ કરો તો અનન્ય પ્રેમ, એટલે એને અવ્યભિચારી ભક્તિ કહેવામાં આવે છે. એટલે પરમાત્માને ભજન માટે પરમાત્માના સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગતિ સ્વીકારી પરમાત્માનું ભજન કરવાનું છે. અને પરમાત્મા જે છે એ આદિ પુરુષ છે, એટલે કે અજન્મા છે. એ આ જગતના સંચાલન કરતા નિયંત્રિત નિયામક નારાયણ છે. એટલે પરમાત્મા છે એ આ જગતનું આદિ પુરુષ પરમેશ્વર નિત્ય છે અને શાશ્વત પણ છે અને સૌનો આધાર પણ છે અને પોતે સગુણ સ્વરૂપે છે અને નિર્ગુણ સ્વરૂપે છે. એટલે પોતે સાકાર સ્વરૂપે છે અને નિરાકાર સ્વરૂપે પણ છે. પોતે બ્રહ્મ સ્વરૂપ પણ છે. આ વસ્તુ તમારે તમારા મનમાં નક્કી કરવાની છે. પોતે ભગવાન સ્વરૂપ છે, પોતે નારાયણ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે અને બ્રહ્મ સ્વરૂપ પણ છે. એટલે પરમેશ્વર સર્વશક્તિમાન છે. એ માયાપતિ છે. આ જગતની માયા છે એનો પતિ છે. એટલે પરમાત્માના શરણે જઈશું તો માયા આપને હેરાન કરશે નહીં. એટલે જો માયાપતિ એટલે સતચિત્ત આનંદ સ્વરૂપ પરમાત્મા છે. આનંદનું સ્વરૂપ જ પરમાત્મા છે, પ્રેમનું સ્વરૂપ જ પરમાત્મા છે અને નિર્દોષ જીવન એ પણ પરમાત્મા સ્વરૂપ છે. એટલે સંસારમાં રહી આપણે ભગવાન પરમાત્માનું ભજન કરવાનું છે અને જીવનમાં પરમાત્માને ભજવા માટે એક મનમાં દૃઢ સંકલ્પ કરી લેવાનો છે કે કેવળ એકમાત્ર પરમેશ્વર શ્રેષ્ઠ છે અને એ જ આપણો સ્વામી છે અને એ જ આપણો આશ્રયદાતા છે, એ જ આપણી માતા પિતા છે અને એ જ ભાઈ બહેન છે અને એ જ પરમ હિતકારી છે અને એ સર્વસ્વ છે. એટલે એમના સિવાય આપણું કોઈ બીજું નથી એમ આપણે મનમાં સમજી આપણે નિસ્વાર્થ ભાવે ઘણી શ્રદ્ધા વિશ્વાસ સાથે પરમાત્માને પ્રેમ કરવાનો છે. પરમાત્માને પ્રેમ કરી અને પોતાના શ્વાસ માટે કંઈ માગવાનું નથી. એ પરમાત્મા મારું આ કામ કરી દે, આ કરી દે, એવી સ્વાર્થ વૃત્તિથી ભક્તિ કરવાની નથી.
આપણે નિર્લેપ પ્રેમ, પરમાત્માએ મને જન્મ આપ્યો છે, મારું પાલન પોષણ કરે છે, એટલે નિસ્વાર્થ ભાવે અને નિર્લેપ પ્રેમ સહજ રીતે પરમાત્માનું ભજન કરવાનું છે. જો તમે તમારા શ્વાસ રૂપથી ભજન કરશો તો તમારામાં જ્ઞાન ભક્તિ યોગનો વિકાસ થશે નહીં. એટલે નિસ્વાર્થ ભક્તિ કરવાની છે અને પોતાના અભિમાન ત્યાગી દેવાનો છે. જીવનમાં વ્યભિચાર જે કંઈ કરતા હોય એ ત્યાગી દેવાનો અને પોતાના સ્વાર્થનો દોષ પણ થોડો કે રહેવા દેવાનો નથી. પરમાત્મા નિત્ય પૂર્ણ રૂપે અચળ છે અને પરમાત્માનો જે અંત છે આત્મા એ મારા હૃદયમાં છે અને જે કાર્ય કરું છું એ પરમાત્મા નિરીક્ષણ રાખે છે. એટલે તમારામાં હવે સાક્ષી ભાવ આવવો જોઈએ. સાક્ષી ભાવથી અનન્ય પ્રેમ થઈ અને પરમાત્માનું ભજન કરવું એ જ ઉત્તમમાં ઉત્તમ છે. પરમાત્મા આ જગતમાં દરેક જીવને એના કર્મ અનુસાર જન્મ આપે છે, પણ મૃત્યુ અને જન્મ આ બેની વચ્ચે માનવ જીવન છે. જન્મ ભગવાન આપે છે ને મૃત્યુ પરમાત્મા આપે, પણ જીવન કેવું જીવવું એ આપણી હાથ છે. એટલે જીવનમાં જગદીશને જાણવા માટે આપણે કોઈ એવું કંઈ મહેનત નથી કરવાની, પણ આપણે અભ્યાસ, સ્વાધ્યાય, પછી ઉપાસના, નામ સ્મરણ અને સંત સાધુની સેવા અને જન સેવા આ પરમાર્થ કાર્ય કરી અને પરમાત્માને સતત હાજરી અનુભવવાની છે. પરમાત્મા જગતનું કલ્યાણ કરવાવાળા છે, તો આખા જગતનું કલ્યાણ કરે તો મારું કલ્યાણ કેમ ના કરે, એવી ભાવના સાથે સતત નામ સ્મરણ, ઈશ્વર ભજન કરી અને પોતાના જીવનું આપણે કલ્યાણ કરવાનું છે. એટલે સંસારમાં જો જે કંઈ હોય તો આદિ પુરુષ આ નારાયણ છે. આ સૃષ્ટિને કરતા, હરતા, ભરતા, પાલન પોષણ કરતા આદિ પુરુષ નારાયણ છે. જેને આપણે પુરુષોત્તમ ભગવાન કહીએ છીએ તે એ પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ એ પરમેશ્વર છે. એ સૌનો આધાર છે. એ સગુણ રૂપે છે અને નિર્ગુણ રૂપે છે. એટલે પરમાત્મા છે સર્વશક્તિમાન છે. પરમેશ્વર છે એ સૌથી શ્રેષ્ઠ, પરમ શ્રેષ્ઠ એટલે પરમેશ્વર છે. એટલે પરમાત્માને ભજશો એટલે તમારે બીજું કંઈ કરવાનું જ નથી. તમે એક પરમાત્માને જાણી લેશો એટલે જગતના સર્વે જે વસ્તુ પદાર્થ છે એનું જ્ઞાન તમને આપોઆપ થશે. એટલે પ્રીતિ કરો તો પરમાત્માને કરો, પ્રેમ કરો તો પરમેશ્વરને કરો, અને કોઈ પણ કાર્ય કરો તો પરમાત્માને અર્પણ કરીને કરવાનું. પરમાત્માને આધીન થઈ અને તમારું જીવન પરમાર્થમય, પરોપકારમય અને ભક્તિમય કરશો તો આ જ ભવમાં તમારો ઉદ્ધાર થઈ જાય છે. ભવસાગર તરવા માટે આપણે પરમાત્માનો શરણનો આધાર લેવાનો છે. એટલે પરમાત્માને ભજન કરવા માટે આપણને ભાગવત, ગીતા, રામાયણ, ઉપનિષદ